માણસ હતો. તેની પાસે થોડો જ જમીનનો ટુકડો હતો, જેમાંથી તે પોતાના પરિવારનો ગુજરાન ચલાવતો. તેના ઘરમાં પત્ની શાંતા અને બે નાના બાળકો હતા, રાજુ અને ગીતા. રમેશ રોજ સવારથી સાંજ સુધી ખેતરમાં કામ કરતો. ક્યારેક વરસાદ ન આવવાથી પાક સુકાઈ જતો, તો ક્યારેક વધુ વરસાદે પાક બગાડી નાખતો. છતાં પણ રમેશ ક્યારેય હિંમત હારતો નહીં. તે હંમેશા ભગવાન પર ભરોસો રાખતો અને કહેતો, મહેનત કરનાર ક્યારેય ખાલી હાથ નથી રહેતો. એક વર્ષે ભયાનક દુષ્કાળ પડ્યો. ગામની બધી નદીઓ અને કૂવો સુકાઈ ગયા. પાક બળી ગયો. ગામના ઘણા કિસાનો શહેર તરફ કામ શોધવા ચાલ્યા ગયા. પરંતુ રમેશને પોતાનો ગામ અને જમીન છોડવી નહોતી. તેણે નક્કી કર્યું કે જે થાય તે થશે, પણ હું મારી જમીન પર જ રહીશ. રમેશે પોતાના ખેતરમાં નાની નદી સુધી નાળો ખોદવાનો વિચાર કર્યો, જેથી પાણી ખેતર સુધી આવી શકે. ગામના લોકો હસ્યા અને કહ્યું, અરે રમેશ, તું એકલો શું કરી શકીશ? આ કામ તો મોટા લોકોનું છે. પણ રમેશે કોઈની વાત ન સાંભળી. તેણે દરરોજ સવારે નાળો ખોદવાનું શરૂ કર્યું. દિવસો જતા રહ્યા, ગરમી વધી ગઈ, પણ રમેશની મહેનત ચાલુ રહી. એક Audio Jungle.